આજે આપણે એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ આજે આપણે ઘરે જ બનાવવાના છીએ। એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જતો આ આઈસ્ક્રીમ ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે। તો અત્યારે સ્ટ્રોબેરી પણ ખૂબ જ સરસ માર્કેટમાં મળે છે, તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે એક જાડા તળિયાવાળું પેન લઈ લીધું છે। તેમાં આપણે 500 ml એટલે કે અડધો લીટર દૂધ લેવાનું છે। दूध ने આપણે પેનમાં એડ કરી દીધું છે। હવે તેમાંથી આપણે 2 થી 3 ચમચા જેટલું દૂધ અલગ કાઢી લેવાનું છે। અહીંયા મેં 3 ચમચા દૂધ કાઢી લીધું છે। હવે આપણે દૂધને થોડું ગરમ થવા દઈએ। ત્યાં સુધીમાં આપણે જે દૂધ કાઢ્યું છે તેમાં 1/4 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરવાનો છે। તેને આપણે દૂધમાં સારી રીતે મિક્સ કરી લેવાનો છે। ગાંઠા ન પડે તે રીતે તેને મિક્સ કરવાનો। હવે આપણે અહીંયા સ્ટ્રોબેરી મેં સારી રીતે ધોઈ લીધી છે। પછી તેને આ રીતે એકદમ ઝીણી કટ કરી લેવાની છે। સ્ટ્રોબેરીને ધોઈને કોરી કરી લેવાની, પછી તેને કટ કરવાની। અહીંયા આપણે સ્ટ્રોબેરીનો સ્લશ બનાવવાના છીએ, એટલે સ્ટ્રોબેરી ઝીણી કટ હોય એટલે જલ્દી ચડી જશે। આ રીતે આપણે બધી સ્ટ્રોબેરીને કટ કરી લેવાની છે। ત્યાં સુધીમાં દૂધ પણ આપણું ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે સાકર નાખી દેવાની છે। મેં અહીંયા અડધો કપ જેટલી એડ કરી છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી એડ કરી શકો છો। પછી જે આપણે મિલ્ક પાવડર બનાવ્યો હતો એ એડ કરી દઈએ। હવે તેને આપણે સ્લો ફ્લેમ પર ગરમ થવા દેવાનું છે। જ્યાં સુધી દૂધ આપણું અડધું ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ગરમ થવા દેવાનું છે। હવે આપણે સ્ટ્રોબેરીનો સ્લશ બનાવી લઈએ। તો તેના માટે સ્ટ્રોબેરીને કટ કરી છે તેને કપથી માપીએ તો 1 કપ સ્ટ્રોબેરી છે, તેને એક પેનમાં એડ કરી દેવાની અને 2 ચમચી જેટલી સાકર એડ કરવાની। મેં અહીંયા સાકર એડ કરી છે, તમે ખાંડ પણ એડ કરી શકો છો। હવે આપણે આને સ્લો ફ્લેમ પર એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવાનું છે। થોડીવાર થશે એટલે સ્ટ્રોબેરી આપણી એકદમ સોફ્ટ થઈ જશે। પછી તેને આ રીતે પોટેટો મેશરથી મેશ કરી લેવાની, એટલે સ્ટ્રોબેરી આપણી એકદમ સરસ મેશ થઈ જાય। 5 થી 7 મિનિટ થશે એટલે સ્ટ્રોબેરી આપણી એકદમ સરસ મેશ થઈ જશે અને થોડું ઘટ્ટ પણ થઈ જશે। પછી આપણે તેને હવે ઠંડુ થવા દેવાનું છે। ત્યાં સુધીમાં આપણે દૂધ પણ જોઈ લઈએ, તો દૂધ પણ આપણું એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે અને અડધું પણ થઈ ગયું છે। હવે બંને આપણે એકદમ ઠંડા થવા દેવાના છે। હવે આપણે દૂધ અને સ્ટ્રોબેરીનો જે સ્લશ બનાવ્યો હતો એ પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે સ્ટ્રોબેરીને દૂધમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અત્યારે આપણે જોઈએ તો સ્ટ્રોબેરીના થોડા થોડા નાના એવા કટકા પણ હશે। હવે દૂધમાં સારી રીતે મિક્સ થઈ જાય પછી કોઈપણ ડબ્બામાં ભરીને તેને 2 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવાનું છે। 2 કલાક પછી તેને આ રીતે મિક્સ કરી લેવાનું। પછી તેને આપણે મિક્સર જારમાં એડ કરવાનું છે। હવે મિક્સર જારમાં એડ કરીને તેને એકવાર આપણે મિક્સર જારને ચલાવી લેવાનું છે। પછી તેમાં 2 ચમચી જેટલી વ્હીપ ક્રીમ એડ કરી છે। વ્હીપ ક્રીમથી આઈસ્ક્રીમ એકદમ સોફ્ટ બને છે। અને જો આઈસ્ક્રીમ તમારે ફરાળી બનાવવો હોય તો તેમાં આપણે દૂધની જે મલાઈ આવે એ 2 ચમચી એડ કરી દેવાની। પછી આઈસ્ક્રીમને આપણે 6 કલાક ફ્રીઝરમાં મૂકી દેવાનો છે। હવે જોઈએ તો આપણો આઈસ્ક્રીમ એકદમ સરળ રીતે નીકળી પણ જાય છે અને એકદમ સોફ્ટ પણ બન્યો છે। તો તૈયાર થઈ ગયો છે આપણો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ, એકદમ સોફ્ટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।